અમારા મારી ભાઈ છે ને એને મગજમાં તાવ સડી ગયો, અહીંયા બેઠા જ છે, મગજમાં તાવ સડી ગયો ને એટલે આપણે જઈએ ને તો એમ આપણે આવે જાય એટલે કે ને આવો મારી એમ ન કે ગમે ને નામ આવો રમેશભાઈ, એટલે ઘરના ને એમ થાય કે રમેશભાઈનું નામ યાદ આવ્યું, માયાભાઈનું નામ યાદ ન આવ્યું, આનંદભાઈ હતા કે આવો કિશોરભાઈ, એના ઘરના ને લાવ્યા, એના ઘરના આ બધા જો દે આ કોણે લે સંપા તું કેમ હજી એ બેન ગોતે છે, સંપા કોણ છે? એટલે તાવ સડી ગયો, એમ હું કામ કરો આવો, ખાલી બીજા મગજમાં તાવ સડ્યો તો ગમે એના નામ બોલતા હતા, એટલે આ વાત એ હાટું કરું ત્યાં વેમ ભાંગી જાય એમ, તાવ સડે ત્યારે ગમે નું નામ લેવાતું હોય એમ. હા, એક બેન ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા ને પતિને, એ કે સાહેબ મારા પતિ રાતના બહુ ઝંખે છે, બહુ ઝંખે, ઘણા ઝંખતા હોય ને નીંદરમાં બોલે કે મારા પતિ બહુ ઝંખે, એટલે કીધું કે બેન કાંઈ વાંધો નહીં, આ ટીકડી આપું છું ને એ 3 ટાઈમ એને ટીકડી આપજો અને સૂતી વખતે 2 ટીકડી આપજો એટલે બંધ થઈ જાય, નહીં ઝંખે હો. તો બેન કે એમ એમ બંધ નથી કરવા, તો સ્પષ્ટ બોલે એવું કરાવો, એ નીંદરમાં કોકનું નામ લે પણ સમજાતો નથી, એટલે આવું ન હોય. હા, મારે દાંત જ કટાવા છે તમને. ભૂરાના પત્ની બે જમવા ગયા, એટલે ઘણા ઓલા કાઉન્ટરમાં ખબર ને આમ સરસ મજાની ડિઝાઇન બનાવીને ટેચ્યુ નેપકિન જે કહેતા એ મૂક્યા હોય, એ મૂકેલા, એટલે એ બેન તો જમીન બહાર નીકળે ને ત્યાં ભૂરો હામો મળ્યો, ત્યાં એની પત્ની ખીજાણી, બધું લેજો ઓલું ન લેતા, એમાં એકલો ડસુરો જ વળે. પછી ખબર પડી કે ઈ ઉલાળી ગઈ હતી, બોલો ગુલાબી કલરના ને વાત ને સફેદ ને ગુલાબી, એ કે એમાં કાંઈ સવાદે નથી ને ખોટો ડસુરો વળે છે, હું કામ ખાવા નીકળો. પણ એમ એક તો બધા જમતા હતા ને મેળ્યો રાડ્યું નાખવા, બાસુંદી કોઈ ખાતા નહીં, બાસુંદી બગડી ગઈ, બાસુંદી ખાતા નહીં, ખાટી થઈ ગઈ, ગરધણી આવીને 2 વાડીમાં નાખ્યો, ક્યાં ગયો જમવા કે નહીં, ક્યાં બાસુંદી ખાટી, ક્યાં છે બાસુંદી, આ રે તારી માં કઢી છે, એ થોડીક મીઠી થઈ ગઈ, બાચુજી ખાતા નહીં, કોકના વરા હું બગાડો હોય કે લેવા દેવા વગેરે. તમે સા પી લો ત્યાં સુધી, હું પછી મારે તમે કહેતા તો હું પી લઉં, હું એમણા મુકામ પીવું, હું ને ભાઈ ને કહું ઘડીક બોલે એમ કરીને મારે એને રાઉન્ડ દેવો છે, કારણ કે એને સાંભળવા, વિદુરને સાંભળો એક લાવો છે. તમે ભૂપતભાઈ તમારે નહીં હો, હવે ભૂપતભાઈ યોગમાં બહુ માનતા હો, આ માણસ બહુ યોગ કર્યા, એટલે જ એના જીનમાં અત્યારે આયુર્વેદિક આવ્યું. શું એને યોગ કર્યા, બધા એના જીનમાં કપાસ આવે, આના જીનમાં આયુર્વેદ ઉગ્યું, તો સરસ. એ તો 2 જણા આવ્યા હતા, ડોક્ટરે પૂછ્યું શું થાય, કે હાઠુભાઈ થાય. તમને હું બેયને હું થાય એમ નહીં, તને હું થાય એ કે હું હાટુભાઈ થાય. આ એમ્બ્રોઇડરીના જે કારખાના છે ને સુરતમાં, એ લગભગ ભાગીદાર હાટુભાઈઓ છે, ભાગીદારો લગભગ હાટુભાઈ છે. એક પાસે અનુભવ હતો ને એક પાસે રૂપિયા હતા, અનુભવ વાળા રૂપિયા વાળાને બોલાવ્યો, 5 વર્ષમાં છું હું ખબર, અનુભવ વાળા પાસે રૂપિયા આવી ગયા, રૂપિયા વાળા પાસે અનુભવ થઈ ગયો, એ ઘરે વી આવ્યા પાછા, કા હાળા બનાવીને કા હાટુભાઈ. સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા, બોલો ટક્કર લઈ ગયા. અને અમુક તો નાખોરા એવા બોલાવે, આપણે એમ થાય ઓહો, 2 કળશા પાણી નાખ્યા ને નાકમાં, 3 ગેર પકડે, 3 જીલુભાઈ ખરેખર 3 ગેર. અરે આપણે એમ થાય કે આપણે કાં ટીંગાઈ જઈએ, પછી તો એ રૂમમાં હું જ ન કહો, તમે 3 ગેર પકડે. આપણે એમ થાય કે આ ભડિયું હાલે શું છે, બસ સાહેબ આમ જ હોઈ ગયેલો, સાહેબ આવી રીતે ટક્કર લઈ ગયેલો. એમાં આવા છોકરા બેઠેલા હોશિયાર છોકરા બેઠેલા ને એક છોકરે કીધું કે આમ જો આપણા સાહેબ હોઈ ગયા, તો બીજો છોકરો કે ભલે ને ઊંચા ભણવું મચ્યું,
એટલે એક છોકરો કે ભણવું મચ્યું પણ આપણને ભણવા મોકલ્યા હો, અને સાહેબને ભણાવવાનો પગાર આપે. મારા વાલી હુઈ ગયા તે હુવા જેવાય અને ઊભો છો હળી લઈને ગયો સાહેબના કાનમાં હળી. સાહેબે બે પણ સાહેબે એવા સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો, સીધો હામો લીધો. છોકરા ગુરુની મજાક કરે? ના રે ના સાહેબ, ગેર નતો બદલતો ફેર. હું ગેર નતો, આ તો હું ટોપમાં નાખવાની કોશિશ કરતો હતો, એને ગેરમાં હાલતી હતી ને કાઢ્યું. નહીં બેટા, ગુરુજીની મજાક નહીં કરવાની. હો, ગુરુજીની સાથે આવું ન કરાય. ગુરુજી હોય તો કરાય ને. ગુરુજી કઈ હોઈ ન જાય. કોણ હોઈ ગયું તું? તમે હોઈ ગયા હતા બેટા? હું સુઈ નહોતો. સાહેબને ખબર પડી ગઈ કે ઝોલો આવી ગયું. આ લગન ગાળો એટલો છે. સાહેબને થયું કે હા ઝોલો આવી ગયો, પણ છોકરા વારે મારે કાંઈક તો કેવું પડશે. એટલે છોકરાને કે નહીં બેટા, હું સુઈ નહોતો ગયો બેટા. કાંઈ નહીં, નાખોલા બોલતા હતા. અને કે સુઈ નહોતો ગયો. નહીં બેટા, કાંઈ નહીં, પડઘા બોલતા હતા, પડઘા રૂમમાં. બેટા હું સુઈ નહોતો ગયો, એ પડઘા તો શરીર પાડતું હતું. હું ધ્યાનમાં હતો બેટા, યોગમાં, સમાધિ. ધ્યાનમાં હું કરતા બેટા? ધ્યાનમાં શરીર જ અહીંયા હોય, આત્મા તો નીકળી ગયો હોય. આત્મા ક્યાં ગયો છો? એ કે ગયો તો બેટા સ્વર્ગમાં ગયો તો. એ સ્વર્ગમાં હું બાપનો જાગ્યો છો? અમુક પછી છોકરા ખીજાય, ત્યાં હું સ્વર્ગમાં. જો બેટા આવું નહીં બોલવાનું. હું સ્વર્ગમાં નવો અભ્યાસક્રમ લેવા ગયો તો. તા તો છોકરા તાળી ઉપર હાલે, લે આપણા સાહેબ નવો અભ્યાસક્રમ લઈ આવ્યા. એક છોકરાને છે વાહ સાહેબ વાહ, તમારી લીલા. 15 દી પછી બધે છોકરો હોઈ ગયો. છોકરો હોઈ ગયો ને સાહેબે ઠપાટ મારી, હું આવો કે ભણવા? તા છોકરો કહે સાહેબ નહીં નહીં નહીં, સુઈ નહોતો ગયો. ગુરુ તમારે, અમે તમારા શેલા. એખાદો તો તમારે કેડે હાલે ને ગુરુજી. હું ધ્યાન યોગ અને સમાધિમાં હતો. તું ક્યાં ગયો તો? ગુરુને શેલે, તમારા શીલે. હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું હતો? અરે ગુરુજી તમે વાત જ ન કરી. 15 દીમાં કોઈ દે આ પીડીએલ લીધો નહીં, એટલે મારે જવું પડ્યું. હવે હું કહું ત્યાં હું હતું? ગુરુજી શું હતું ત્યાં? મહારાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા, દેવતાઓ અપસરાઓ નૃત્ય કરતી હતી. તે શું કરું ત્યાં જઈને મેં પૂછ્યું. શું પૂછ્યું? ઇન્દ્ર ભગવાનને કીધું, ઇન્દ્રદેવ બોલ બાળક, મારા ગુરુજી અહીંયા આવે છે. શું કીધું એને? ખોટો છે. છોકરા વાળા આવું કઈ ન કરાય સાહેબ. બાળક છે એને હમણાં મેં શરૂ કર્યું. અમુકની ઘરે ચા પીવા જાવ ને તો બધા છોકરાને જ પૂછવું ઓળે. એટલે કે હા એમ શું છે, આપણી ગેરહાજરીમાં આપણે જે નામે પરિવાર બોલાવતો હોય ને એ જ નામે છોકરો બોલાવે. આપણે કોઈ દી વેમમાં રહેવું, બધે માયા ભાઈ જ કહેતા હોય. માયો છે કલાકાર, આપણે રાજી થાય. એટલે છોકરાનું અમને પૂછું ને એટલે તરત હોય એવું કહી દે. એક જગ્યાએ હું ગયો એટલે એ ભાઈ ના ફોન આવતા હતા મને કે મારા ગામથી 15 કિલોમીટર પ્રોગ્રામ છે અને ભાઈ મારા ઘરે ફ્રેશ થઈ ચા પાણી પીને પછી આપણે પ્રોગ્રામમાં જાવું. એટલે એને ધરાર અમારે હારે ટૂંકમાં આવવાનું હતું. એટલે અમે સીધા એને ઘરે ગયા લીમડી વટીને. એના ઘરે ચા પાણી પીધા. મને કે મારા ભાઈ 5 મિનિટમાં ફ્રેશ થઈ જાઓ અને આપણે નીકળી જઈએ. એ ફ્રેશ થવા ગયો, એનો છોકરો આવડો બેઠેલો મારી સામે, 6 વર્ષનો. એવી રીતે મારી સામે જોતો છો ને. મેં કીધું થયો શું છે બેટા? કાંઈ નહીં. તો આમ કેમ જો તારા બાપાને લઈ જવી નથી ગમતું? ક્યાંય જવાનું હતું ક્યાં બાપ દીકરાને તમારા ફેમિલી? કાંઈ જાય ક્યાં? મારા બાપા કોઈ દી ક્યાંય ન જાય. આજ કોને ખબર જમા જાય હું હળપ ચડી ગઈ એને પણ તો એટલો બધો કતરા હું હોય ત્યાં કાંઈ નહીં. મારા બાપા એમ કહેતા છે માયાભાઈ છે ને અભૂન છે હાવ, એ કાંઈ ભણ્યા નહોતા. અરે મેં કીધું હાવ થોડો અભણ હોય બેટા. હું બેઠો હતો એટલે છોકરા તમને કાંઈ નથી આવડતું, એબીસીડી આવડે? અને મેં કીધું એબીસીડી તો આવડે જ ને, લખી જજો લાઈવ નોટબુક. હું નવીરો બેઠો હતો, મેં એને નોટબુક આપીને મેં એથી લઈને ઝેડ સુધી લખી દીધી. બુક બંધ કરીને વહી ગયું. કાં રેડી? આપણું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લેતા હોય. આજ આ આપણો દેશ છે ને સાહેબ, એ સંસ્કારનો દેશ છે, ગુણનો દેશ છે, રૂપનો દેશ નથી.
એટલે સરસ મજાના એક ગીતની કડી મને યાદ આવે કે સાંભળ સૈયાર યાર ગુણનો એ માટે દેશ કહું સાહેબ કે આપણે દીકરી દીકરાના લગ્ન થયા ત્યારે જે વરરાજા બેઠા એ તો હવે આપણે કલાકારો બીજું કરી, બાકી આ મોટી ઉંમરની માતાઓને પૂછો, હાથ દિવસ આપણે એના ગીત ગાતા હોઈએ, આડો પાડોના બાજુ ગીત ગાવા આવે. મને ટીવીમાં હમણાં પ્રશ્ન કરેલો સાહેબ ઇન્ટરવ્યુમાં કે ભારતની આ સંસ્કૃતિમાં આ સંસ્કૃતિ મહત્વની છે કે આ વરરાજાને એટલા બધા લાડ શું કામ લડાવે? પણ આમ કાયદેસર ગણીએ ને સાહેબ તો આપણા જન્મથી લગ્ન સુધી આપણને સમાજ મોટા કરતા હોય. દીકરાનો જન્મ થાય સઠીઓ એટલે આપણે આંગળી કહી, જબલું કહી, એ ન્યાલી આપણે દેવાનું ચાલુ કરી. તમારી ઘરે દીકરો આવ્યો જો અમે એટલી ભેટ આપીએ. એ બધી નોંધ થતી એમ કહેવાય કે છેલ્લે આ લગ્ન થાય ને એ તો હવે આપણી ફેર થઈ, બાકી એક આંગળીએ 5 વરરાજા પણ તે જતા થશે કે લ્યો અમે તમારા દીકરાને વીંટી પહેરાવી, લ્યો અમે ચાંદલો કરીએ, પણ લ્યો ભાઈ તમારો વરો હારો કરો. અને પછી આપણી બધી બહેનો દીકરીઓ એના ગીત ગાય, અને કેવા ગીત ગાય તોડી નાખે. વીરો અમારો લાખણ, આમાં વખાણ જ કરે. મને કે આનું કારણ શું? એટલા બધા ગીતો ગાય એના વખાણ શું કામ કરે? હું કે વખાણ એ માટે કરે કે વરરાજો બેઠો બેઠો સાંભળતો હોય, અને જે શેરીમાં જે ગામમાં એના વખાણના ગીત ગવાણા હોય ને પછી એ શેરીમાં કોથળી પી ન નીકળાય એમ. અથવા તો સમાજ એમ કે લે બેટા અમે તને અત્યાર સુધી હવે પહોંચાડ્યો, આ સમાજે આપણી સાથે આવો વ્યવહાર કર્યો તો હવે સમાજ અરે તું કેવો વ્યવહાર કરે હવે તારા હાથની વાત છે. કારણ કે લગ્ન એ નવું જીવન છે. વાના ખાવા લઈ જાય, હવે તો બહુ ઓછું થઈ ગયું. વાના ખવડાવતા ને એ વાના ખવડાવવા ગયા હોય પછી ત્યાં જમાડે એને એક મારી જેવો ઓળી હારે સટી ગયો હોય, હાલો વલ્લા જાય. અને એમાં જો ચૈતર વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરી આવી ગઈ હોય તો વળી ભાઈને રસ પૂરી આપે તો વળી મારી જેવું બીજું હારે આવ્યું કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો અમારી હારે એવું. આ તો એના લગ્ન છે ને એના બાપની શરમે લાવવો પડે એમ. બાકી અમારી આ વાવેલી માંડવી સોરી ગયો હતો ડોહા. આપણે કે ડોહણા કેમ પડે ભાઈ વાય વીણતો જતો, એ બીજા જન્મમાં ભૂણો થયો. પછી વાના ખવડાવે, પછી એને ગાતે વાતે મૂકવા આવે, હાથમાં નાળિયેર રૂપિયો આપે, અને એક હાથમાં આમ જમણા હાથમાં નાળિયેર હોય, ડાબા હાથે આમ તલવાર રાખ્યો હોય, બેનું આમ 4 છેડાથી માથે ચૂંદડી પકડી હોય, અને વળી ગાતા ગાતા ઠેઠ સુધી મૂકતા આવે ને આગળ આમ ઢોલ વાગતો જાય. આવું 8 દી હાલતું ભાવેશભાઈ. કલર ફરી જતો વરરાજાનો, અને પછી પાછું બાયું બીવરાવચ્યું બહુ વરરાજાને, જો ભાઈ તારે ટટ્ટાર બેહવાનું, કોયરે બોલવાનું નહીં. મને તો એ થાય ટીકી વાળા રૂમાલે મોઢું લૂસતો તો બોલાવા. કેવા વરરાજા આમ હજળ બેઠા, આમ હજળ બેઠો હોય. એમાં પહેલા તો આપણી જાન જાય ગાડામાં જ જાતી, અને ત્યાં ઉતારો દીધો હોય તેથી ખુરશીયું કેવ્યું ઊંધા ડબ્બા નાખીને માથે રજાયું નાખી દીધી, આગળ 2 ડબ્બા ઊંધા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે ભરત ને એની માથે મોતીના રમકડા મૂકી દે, ટેબલ થઈ જાય. એ વરરાજાની તલવાર ખીલીએ મુકાઈ ગઈ હોય, અણવર બાજુમાં બેસી ગયો હોય, વરરાજો સેજે ઢીલો પડે તો અણવર હળુક દિન કોણી મારે એટલે પાછો ટાઈટ થઈ જાય. અને એટલો હજળ રહેતો વરરાજો. આપણે કોઈ પૂછે ને માવો ખાવો, તો ઓલી કે પાન ખાવું, ટીકી વાળો રૂમાલ. એમાં એક તો વહેલા સવારે જાન ઉપડી હોય, સાંજે જાન પોગે, વાના ખવાઈ ગયા હોય. અને તે દિવસ કઈ ગામડામાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા તો હતી નહીં. ઉતારો જેને રાખ્યો હોય, નવા ડબલા જેની ઘરે પીડે ખબર પડી જાય કાંઈ ઉતારો દેવાના લાગે છે. આ હતી ને વ્યવસ્થા કાંઈ. હે તમને કોઈ વરરાજા આ રીતે બેઠો હોય, આ રીતે આ બધું વ્યવસ્થા થઈ ગઈ હોય, ઢોલી વળી ડેલાની બહાર બેઠો હોય, એને કહેવાય ગયું હોય કે વરરાજાનો એનો જ્યારે વરઘોડો ચડે એટલે ઢોલ વગાડતા વગાડતા માંડવે લઈને આવવાનું. અને વરરાજા નણવર 2 એમ બેઠા હોય, એમાં બિચારા વાના ખાવાઈ ગયેલા હોય, વહેલા આવ્યો હોય, પેટમાં આકળી ચડે, બોલવાની ના પાડી હોય, પાછી ઢીલું તો બેહવાનું નહીં. કેવો વરરાજો આટે છે. પછી અણવરને કોણી મારે, અણવર કે ચૂચે, એ સુધરેલો હોય તાજો, ચકલીને ચદ ચૂચે, પેપચી પી ચોચ્યો પીવો છે, ચોડા ચોડા, એટલે ઈશારો કરે ડબલું.
વરરાજા શું વરરાજાની એન્ટ્રી પડતી. એ અણવરે ડબલું હાથમાં લીધું હોય એ વળી આગળ આવ્યો જાય, વાહ વરરાજો હાથમાં તલવાર ને ખડીંગ 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 થતા જા ડેલે પોગે તા ઢોલી ન્યા મોર થાય દબુક દબુક. એલા ઈ ન્યા માંડવે નથી જાતો. આવા લગ્ન કર્યા ભાઈ અમે. સાહેબ આ દેશ ગુણનો વાત એ કરું છું. વરરાજાના ગીત ગવાય, સંદેશ આપતા. બેટા આજ 18-20 વર્ષનો તું થયો છો, પરિવારે સમાજે આપણું બહુ ધ્યાન રાખ્યું છે. આજથી આ વ્યવહાર, આ 4 ફેરા ફરીને તું પ્રભુતાના પગલા માંડી રહ્યો છે. ગુણ પકડી રાખજે. અને સાહેબ ગુણ માથે ગુણ કરે એ તો વ્યવહારા વટ. ગુણ માથે જીલુભાઈ કોઈના લગ્નમાં આપણે જઈએ અને આપણે ચાંદલો 1000 નો કરીએ પછી આપણા દીકરાના લગ્ન હોય કદાચ 2000 નો ચાંદલો કરે, એ વ્યવહાર થયો. ગુણ માથે ગુણ કરે એ વ્યવહારા વટ, પણ અવગુણ માથે ગુણ કરે એ હાચી ક્ષત્રિય વટ. એ હાચો જેનું કોઈ દી અવગુણ ન જોવે કોઈના. સાહેબ રાતે પ્રોગ્રામ, દિવસે લગ્નમાં જવાનું. રાજ્ય કોકના હુરધન દાદાના ગીત ગાયા હોય, દિવસે કોકના લગ્ન ગીત ગાય. હવે થાય કેવું, રાજ્ય થાય હુરધન હોય ને ત્યાં લગ્ન ગીત ગવાય જાય. એટલે ડે નાઇટ હમણાં, કારણ કે બધે જવું પડે, બધે પ્રસંગ હોય. રાતે ખોડિયાર મંદિર ત્યાંની 6 વાગે અમે નીકળ્યા, 7:30 વાગે ઘરે પહોંચ્યો. ત્યાંથી ધીરુભાઈ સાહેબને ત્યાં ગયો, ત્યાંથી રાજુભાઈ આપણે ગોહિલ એને ત્યાં ગયો. ત્યાંથી એક પાછા અમારે ખારડીના ગોરદાદા, ત્યાં એના ભાણેજના લગ્ન હતા, ત્યાં ગયો. ત્યાંથી પાછો હમઢિયાળા ગયો, હમઢિયાળાથી પહવી ગયો, પહવીમાં 2 જગ્યાએ ગયો. ત્યાંથી પાછો બોરડા વાડીઓમાં ગયો, ત્યાં પછી ગાડી હલવાણી અને ત્યાંથી સીધો આપણે આ હોટલ કાણાવાળા ભાઈ કાનાની શું નામ, એ હોટલે ખખોળ્યો ખાઈને સીધો અહીંયા આવ્યો. લાગે તમને મને ઉજાગરો હોય આવું 15 દી હાલે લ્યો, પણ આમાં બેસી જાય ને એટલે ફ્રેશ. એ તો આપણા મનના કારણ છે. એકચ્યુઅલી હું થાકી ગયો છું. આપણે ઘણાને ફોન કરીને એકચ્યુઅલી આજે મારી પાસે ટાઈમ નથી એવું કંઈ નહીં, હાવ નવીરો જ હોય સાહેબ. ટાઈમ કાઢવો હોય તો બધો નીકળે પોગી શકાય છે. પણ થોડું ગળું કેવરાવે છે. વાત એ છે કારણ કે બધે ઢેફલા માણા ખવડાવતા હોય, મોજ કરી લેવાની યાર. એ તો આપણે કંઈક થાય તો આ ડોક્ટર આપણી સેવામાં છે. બધી ચિંતા શરીરની ડોક્ટરને સોંપી ગયો, એ વ્યવસ્થા એ કરશે. આપણે નકર એટલું બધું થોડા ભણ્યા હોય, એ આપણી હાટું ભણ્યા છે. પૈસાની ચિંતા કરવામાં ઉદ્યોગપતિઓ આપણે હાટું જ રડે છે. નહીતર એને એટલું બધું કમાવાની શું જરૂર નહીં. કોઈ ચિંતા કરવાની જ નહીં. આ દેશ છે ગુણનો દેશ, રૂપનો દેશ નથી. આ દાખલા તરીકે ગણપતિ મહારાજનું રૂપ નથી, એનું તમે ગણપતિ મહારાજનું સ્વરૂપ જુઓ, એમાં સ્વરૂપ નથી, પણ છે ગુણોના પતિ. હવે એ રહેવા ગયો ને ભાઈ, એ રહેવા ગયો ને. તમે મારે સામું ધ્યાન રાખવાનું. હું છોકરા સામું ધ્યાન રાખું, તમે છોકરા સામું ધ્યાન રાખો. અમુક શું છે એની ઉંમરે બેઠા એ મોટી વાત છે સાહેબ. અમારે ધરાર બેહાડવા છે ને પ્રોગ્રામ. આ તો અમથો દાંત કઢાવું, બાકી સાંભળ છે અહીંયા એ હાટું નાના જોક છે એને હાટું કહેતો જાઉં છું. હવે અહીંયા ધ્યાન રાખજો. આમાં શું છે, આજે 3 વસ્તુ થઈ છે. એક છોકરા સામું તમે જુઓ, એમાં વિડીયો વાળાએ બાજુમાં સ્ક્રીન મૂક્યું, બરોબર, એટલે માણસો ત્યાં ન્યા જાય. એટલે આખી વિશે મીંદડી દૂધ પીતી હોય ને એવું મને લાગે. કારણ કે અમે વાતો કરો, અમારે સામું ધ્યાન હોય તો જ અમને મજા આવે. તમને તો નહીતર મને એમ થાય કોઈને મજા નહીં આવતી, કોઈને આપણે સામું તો ધ્યાન જ નહીં. પણ આ ભાઈએ તે વિડીયો વાળાએ અહીંયા સ્ક્રીન મૂકી, સારી વાત છે એને ડેકોરેશન પ્રમાણે. નકર એટલે એમાં તો આપણે રૂબરૂ તમે આ તો તમે મોબાઈલમાં જોઈ શકશો. હું ન હોઉં ને તોય તમે આગળ સ્ક્રીનમાં લગાડી ગયો એટલે તો આવવાનું જ. પણ હું અહીંયા ખોડાણો છું ને, હું એની વ્યવસ્થા છે. એટલે તમે અહીં મારી સામું ધ્યાન રાખજો, જેથી કરીને
ધ્યાન ન તૂટે. મારે જે જવું હોય ને, કારણ કે અમે એક આખો શું કહેવાય એક માહોલ એવો બનતો જતો હોય, એમાંથી અમે પ્રવેશ થતા હોઈએ છીએ. આગળ ગીત ગાવાય તો હું આગળ એમાં તો ઓલરેડી એની કડિયું હોય જ તે, એમાં કંઈ જવાની જરૂર નથી. પણ જેટલું બને એટલું ધ્યાન આપજો. અહીં બાળકો ભલે હકીકત ભલે બેઠા, હું જરાય ઓલું નથી કહેતો, હોય જ તે ગામો ગામ પ્રોગ્રામમાં બાળક હોય. આ તો પરિવારના બાળકો છે, ઓલા તો આખા ગામમાં લઈ આવ્યા હોય, અને અમે લઈ લઈએ તરત અમારા માયાજાળમાં. આમાં શું હોય કે નાના બાળકો હોય ને નાગજીભાઈ, એની પાસે મોટી મોટી વાતો કરવી પડે. નાના બાળકો હોય ને એને મોટી મોટી વાતો કરવી પડે. એક મોટું નગર હતું, જોજો બાળ વાર્તાઓ તમે જોશો ને બધી તો એવી જ હશે. એક મોટું નગર હતું, એ નગરમાં એક મોટું જબર સરોવર હતું, એ સરોવરમાં એક મોટો જબર મગરમચ્છ રહેતો હતો. મગરમચ્છ હોય પણ બધે આગળ મોટું મોટું વાપરવું પડે. શું કામ? એ નાનો છે એટલે વાત મોટી કરો ને તે વાતની અંદર આવી શકે. અને જેટલા મોટા માણસો બેઠા હોય ને એની પાસે ઝીણી ઝીણી વાત કરવાની. શું કામ? સામે મોટા છે એની હારે ઝીણી વાત કરો તો એની અંદર પ્રવેશ કરી શકે. એટલે આજ હું ઝીણી નાની મોટી બધી વાતો તો આનંદ. કારણ કે લગ્ન કોને કહેવાય ભાઈ? લગ્નમાં આપણે આપણો દેશી શબ્દ છે વિવાહ. વિવાહ કહીએ ને આપણે. 20 પ્રકારના વાહમાંથી નાગજીભાઈ પસાર થશો ને ત્યારે આ પ્રસંગ પૂરો થાય. કેટલા? 20 પ્રકારના વાહમાંથી. બોલાવવા, તેડાવવા, મૂકવા, લેવા, ખવડાવવા, પીવડાવવા, મનાવવા, રિહાવવા. આપણે એમ કહીએ ને અમારે હગા વાલા આવ્યા, હગાઈ નોખા છે ને વાલાય નોખા છે. પ્રસંગને ટાણે ઓહલાવીને ઉભો રહે હગો, હું નહીં આવું એટલે તું નહીં આવી તો તારો બાપ કુવારો રહે. માન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ ડિસ્કો કરી લ્યો. તમે નહોતા તેથી તમારા દાદાએ પૈણ્યા થા, ને તમે નહીં હોવ તેથી તમારા દીકરાના દીકરા ભણશે. એટલે 20 પ્રકારના વામાલી પસાર થાવ ત્યારે એક વિવાહ થતા હોય છે. અને એ વિવાહ પૂરા થાય એ વિશ્વાસમાંથી વિશ્વાસ ઉભો થાય છે. આ દાંપત્ય જીવન એટલે લગ્ન જીવન એટલે શું? બે ભરોસા પાત્ર વિશ્વાસની સાથે જોડાવું અને આખી જિંદગી પાર પાડી દેવું. આનું નામ લગ્ન. આપણે હાવ દેશી કહીએ તો લગ્ન. એક પ્રકારની લગ્ન લાગવી, એક પ્રકારનો પ્રેમ ઉભો થવો, એક પ્રકારની લાગણી ઊભી થવી બે પરિવાર વચ્ચે. આ ઝીંઝાળા પરિવારને આપણે કાતરિયા, બરાબર ને, જાન લઈને જવાના છે. આ બે પરિવારનું જોડાણ છે લગ્ન. એટલે આપણી બેનો ગીત ગાત્યું ને, માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળ્યું. કઈ હોનાના થાંભલા ન હોય. હોનાના થાંભલાના માંડવા હોય. તમને લાગે આપણે અહીંયા લગ્ન કરીએ? હે પ્લેન લઈને ઘરા રા ન જાય. શિકાગો શિકાગો નહીં, પણ છતાં આપણી અભણ માતાઓ સાહેબ એ સમયમાં ગીત ગાતી, માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળ્યું. એ સોનાના થંભ કેવા? એક પણ કેરેટ ઊંચા એમ કહેવાય ઓછા ન ઉતરે એવા બે હોના જેવા વેવાયો, હોનાના થાંભલા જેવા વેવાયો. અને રૂપાની વળ્યું કે વળ્યું જેવા વરઘોડિયા, રૂપા જેવા વાળ્યા વળે એવા રૂપું વાળ્યું. અમુક તો હા ઓજળ દીકરી છોકરી છોકરો ફેરા ફરતા હતા ને એમાં ગોર બાપા ભાઈ માંડવા વચ્ચે બોલે ઓમ શુભ લગ્ન. પતિના પગલે હાલવું પત્નીનો ધર્મ છે. નમઃ સ્વાહા. દીકરી ગાળીઓ કાઢી નાખ્યો ડોકમાં લઈ, આપણે નહીં બગતા. એના બાપા દોડીને આવ્યા કે રમણા શું કરશો બેટા? નહીં પપ્પા આપણે નહીં મેળાવે. શું થયું? કે આ ગોર દાદા કેવું બોલ્યા? શું બોલ્યા ગોર બાપા? ગોર બાપા એવું બોલ્યા પતિના પગલે હાલવું પત્નીનો ધર્મ છે. તો બેટા એ વાત સાચી છે, એમાં શું ગોર બાપા ખોટું બોલ્યા? મારથી પપ્પા એ નહીં થાય. કે કેમ એવું કેમ ન થાય બેટા? આવું ન બોલાય કે મારો પતિ એલ પર છે, રોજ થાંભલે ચડે, મારે કેટલેક થાંભલે ચડવું. એ ઈ તારું ડોહું પગલું નહીં યાર. એક દીકરીના લગ્ન લખ્યા ને, લગ્ન એટલે પછી લગ્ન લખે એટલે પછી લગ્ન લખાણા ત્યારથી પછી ગીત ગાવાનું ચાલુ થાય ને. તો રોજ બધી બાઈઓ બહેનો ગીત ગાવા આવે, આ દીકરીની બેનપણીઓ ગીત ગાવા આવે, પણ ઓલી કઈ ધ્યાન ન દે. એટલે એની બેનપણીએ કીધું તારા લગ્ન છે તું ધ્યાન દેતી નથી ને એઠી બેસતી નથી. એ કે ગાવ ને મારા બાપનું શું જાય? ભલે ગાવ બધું ફેલ ન જાય તો કહેજો નહીં. અરે કે પણ તારા બાપાએ લગ્ન લખીને મોકલી દીધા છે, તારા લગ્ન છે. તો હું હાસુ ન માનું, હું નો હાસુ માનું. અરે તારા લગ્ન છે, નો હાસુ માનું.
7 દી પૂરા થયા સાહેબ, પીઠી ચોળાણી દીકરીને કે લે આ તારે કાંડે મીંઢોળ બંધાણું. હવે તો હાસુ મેં બાંધો બે બાંધો મારા બાપનું શું છે, હું નો હાસુ માનું. બરોબર કે તો હાસુ કેમ નથી માનતી સાહેબ? સમય આવી ગયો, જાન આવી ગઈ અને કીધું કે લે તું ના પાડતી હતી ને જો તારી જાન આવી ગઈ, ભલે ના આવી હું નો હાસુ માનું. ગામની દીકરીઓની બેનપણીઓ છું કાને આટાવી જાય શું છું એમ સાહેબ. એટલું નહીં, માંડવામાં વરરાજાના પોખી લીધો, વરરાજો આવી ગયો. ગોર બાપાએ કીધું કન્યા પધરાવો સાવધાન. એની બેનપણીઓ લઈને આવતી હતી, લે ના પાડતી હતી ને માંડવે ભલે ને જાવ પણ હું નો હાસુ માનું. ભાઈ 4 મંગળ પૂરા થયા, વિદાય કરી ગાડામાં બેહાડી દીધી ને કીધું કે લે તું ના પાડતી હતી ને આ પરણીને તું આલી, કે હજી હું હાસુ ન માનું. સાહેબ ગાડું જાપે પગ્યું. એ ગામમાં એવા રિવાજ, માંડવે જેટલા દેરા હોય એટલા કંઈક શ્રીફળ દેવાના, દાપા દેવાના. એ બોલા વરનો બાપ બધું બાપ સાહેબ દઈ દઈને થાકી ગયેલો. હણ છેલ્લે જાપે આવ્યો, મને કીધું કે ગોવિંદરાના પાસ નાળિયેર દેવા પડે તમારે. દીકરીનો બાપ હણ દીકરાનો બાપ ખીજાણો, અમે હવે નો દઈ, મરી ગયા તમારા ગામમાં બધું દઈ દઈ. આ રીત છે કઈ? પીરના મલિંદા અમારે દેવાના, ઠીકો તેની લાભ દે ન લે. હવે ઓલે એમ છું પરણી લીધે જાપે વ્યા શું કરી લેવાનું? એ કે દેવા પડે ભાઈ, કે નો દેઈ, હવે નો દેઈ, કે નો જો તમે શું કરી લો. ઉતર રમભાઈ હેઠી ઓલી હેઠી ઉતરીને એની બેનપણીઓને કીધું કા નહોતી કહેતી હું નો હાસુ માનું. આ 7મી વાર હેઠી ઉતરી, હાસુ કેમ માનું મારા લગ્ન થાય? આ તો હાસ્યની વાત છે, આનંદની વાત ખાલી કરું. બાકી આ દેશને આપણી પરંપરા જુદી. ઓલો વરરાજો ફેરા ફરતો હતો એટલે પા ભાગનો ફેરો ફરીએ ને, વરરાજા પા ભાગનો ફેરો તમારે આવશે જ બધું. આમાં કયક 50 થઈ ચૂકેલા છે અને કયક રાહે બેઠા છે. પા ભાગનો ફેરો આમાં ઘણાના મગજ તે હમણાં ટકરું ખાઈ જાય. અમારા મારી ભાઈ છે ને એટલે મગજમાં તાવ સડી ગયો, અહીંયા બેઠા જ છે, મગજમાં તાવ સડી ગયો ને એટલે આપણે જઈએ ને તો એમ આપણે આવે જાય એટલે કે ને આવામાં એમ ન કે ગમે ને નામ આવો રમેશભાઈ, એટલે ઘરના ને એમ થાય કે રમેશભાઈ નામ યાદ આવ્યું, માયાભાઈ નામ યાદ ન આવ્યું, આનંદભાઈ હતા કે આવો કિશોરભાઈ, એના ઘરના ને લાવ્યા, એના ને એના ઘરના. આ બધા જો દે આ કોણે લે સંપા તું કેમ હજી એ બેન ગોતે છે, સંપા કોણ છે? એટલે તાવ સડી ગયો, વેમ હું કામ કરો આવો, ખાલી બીજા મગજમાં તાવ સડ્યો તો ગમે એના નામ એ બોલતા. એટલે આ વાત એ હાટું કરું ત્યાં વેમ ભાંગી જાય એમ. તાવ સડે ત્યારે ગમે એનું નામ લેવાતું હોય એમ. હા, એક બેન ડોક્ટર સાહેબ પાસે લઈ ગયા ને પતિને, એ કે સાહેબ મારા પતિ રાતના બહુ ઝંખે છે, બહુ ઝંખે. ઘણા ઝંખતા હોય ને નીંદરમાં બોલે કે મારા પતિ બહુ ઝંખે. એટલે કીધું કે બેન કાંઈ વાંધો નહીં, આ ટીકડી આપું છું ને એ 3 ટાઈમ એને ટીકડી આપજો અને સૂતી વખતે 2 ટીકડી આપજો એટલે બંધ થઈ જાય, નહીં ઝંખે હો. તો બેન કે એમ એમ બંધ નથી કરવા, તો સ્પષ્ટ બોલે એવું કરાવો. એ નીંદરમાં કોકનું નામ લે પણ સમજાતો નથી. એટલે આવું ન હોય.